સો ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ચાલુ છે બોરનું અને આમાં નાવાનું છે આપણે મધુ કોઈ કૂતરા રાખતા નહીં કપાહાના કેર એટલે ઉપર ઘર ઉપર હુકવાના છે તો જુઓ ગિરીશભાઈ હાલે છે ઉપર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં. સો ગાઈઝ, અત્યારે છે રજા. તમને ખબર છે કે અત્યારે છે શું છે દિવ્યાંગ? અત્યારે નાતાલ. તમે ઝાટકા મશીન તો લાવ્યા બેટા? સો ગાઈઝ, અત્યારે છે નાતાલની રજા અને ઘઉંમાં વળ્યું છે પોણી અત્યારે. તો અત્યારે ત્યાં જઈ નાહવાનો વિચાર છે બોરના પોણીએ. ત્યાં નાવું છે નેકમાં જઈ. તાર આવું છે? સો ગાઈઝ, જીનો પણ તૈયાર છે. તો ગાઈઝ તમે જો ઉષા પણ તૈયાર છે. ખેતરમાં જવાનું છે અત્યારે. બોર ચાલુ કર્યો. ક્રિશ આવે, દિવ્યાંગ આવે છે. જીના તું આવે બેટા? જીનો તૈયાર છે. ઉષા જો કમ્પ્લેટ લુગડે વાહન અને બધું લઈને તૈયાર છે. ત્યાં લુગડે છે વાહન લે તો ગિરીશ તમારે આવવાનું છે? એવું છે? સો ગાઈઝ ચલો અત્યારે ખેતરમાં નાહવાનું છે. મજા આવશે. પાણી વળે છે હવામાં. તો ચલો જવાની શરૂઆત કરીએ. બધી તૈયારી કરી નાખી છે કમ્પ્લીટ. હું તો નાવાનું જ છે ને. સો ગાઈઝ ફાઇનલી અમે ખેતરમાં જઈએ છીએ. પાણી ચાલુ છે નાહવા માટે. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ચાલુ છે બોરનું અને આમાં નાહવાનું છે આપણે. મધુફેની પહેલથી હોય છે જ. અને આ માળી આપણી તો અત્યારે રજા છે એટલે ઉષા કૈલાસ બધા હાજર જ છે અહીંયા. ફાઇનલી અમે ખેતરમાં નાહવા માટે આવ્યા છે. તમે જુઓ આજુ પોઈન્ટ ચાલો બોરનું. ગાઈઝ ફાઇનલી નાહી ધોઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા તમે જુઓ. તો હવે જઈએ ફટાફટી ઘરે. સો ગાઈઝ વાગ્યા છે 4 અને અત્યારે નાતાલના દિવસે બનાવે છે ખીર. હે સો ગાઈઝ પોચમનું દૂધ વાપર્યું હતું એટલે ખીર બનાવી છે. અને તમે જુઓ ચા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. તો ચા બનાવે છે મધુભાઈ અને ઉષા ઊંઝા સાથે. તો બતાવો શિયાળાના પોહ મહિનામાં પંખો ચાલુ છે અને ઊંઝા જો ચારે શેડા ઉઠીને. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે મેં ચા પાણી કરી નાખ્યા છે અને 5 વાગે આવ્યા છે. ઉષા તું કેટલા વાગે ઊંઝી હતી ખબર તને? 12 વાગે ઊંઝી તું 4 વાગે ઉઠી છે. સાચી જ વાત છે ને તાર? કહેલા છે ઊંઝા હતા તાર કેટલા મોડા. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે કોઈ કૂતરા રાખતા નહીં કપાહાના કેર એટલે ઉપર ઘર ઉપર હુકવાના છે. તો જુઓ ગિરીશભાઈ હાલે છે ઉપર અને અમારા જયંતિભાઈ સડ્યા છે ઘર ઉપર પત્ર ઉપર હુકવા માટે. એ પૂરું રાખો કોકલ્યા. હે એમાં શું શીર હે પડીને ચા ગરમ કરીને હું ચા પીવું. આપણે પેલું ખુરશી નહીં 4 પગવાળી ખુરશી હાલો તો ગિરીશભાઈ ની હાઈટ પોકા હે. હા
નહીં ફૂટેલું. શું ગાઈઝ આ બધા ક્યારા છે બધા આપણે પત્ર પર હુકવવાના છે. જેમ કે જમીન પર હુકવો તો પછી હેરાન કરે છે, કૂતરા અને બધું બગાડે છે. તો આપણે ગિરીશભાઈ જો ઉપર આલે છે અને જયંતિભાઈ પત્ર પર હુકવે છે. લાવ ચા કોઈ તૈયાર છે કે નહીં? ચા નહીં બનાવી, ફરીથી બનાવી દો. તો બનાવી દો ચા મસ્ત ફર્સ્ટ ક્લાસ. ભાઈ તમારે ફાવશે ને આવવાના પર? સો ગાઈસ મમ્મી ભાઈ ભરીને ગિરીશને આપે છે અને ગિરીશ આલે છે ઉપર. આટલા કેરા છે. સો ગાઈસ ગિરીશભાઈની ક્યારા ઉપર નાખે એટલે કરે આપણે ચા પી લો. ચા પીધી નથી મેં. રોશા બનાવી ગરમ ગરમ બનાવે. સાચું બોલજો તું. ગરમ કરું હે ગરમ કરું છો દૂધ પતી ગયું છે. એ નહીં છે ના આ ચાલે. બનાવી હજી 15 મિનિટ નહીં થઈ હજી. કશો વાંધો નહીં. તો હાલો હળો. સો ગાઈસ ચલો હવે 15 મિનિટ પહેલાની ચા પી લા આપણે. 15 કલાક પહેલાની છે 15 મિનિટ પહેલાની છે બસ. આ જોજો આ ચા આજની ચા અને કાલની ચા કેટલી ફરક હોય. ચલો ગાઈસ હવે ચા પી લઈએ. સો ગાઈસ ફાઇનલી ચા પી લીધી છે અને જો ઘડિયાળમાં વાગી જશે 5. તો હવે શેનો ટાઈમ થાય છે? ઉષાને પૂછવા છે. ઉષાને પૂછવી જવાબ આવશે સાચો. જોજી હેલે 5 વાગી જાય. હવે શેનો ટાઈમ થયો આપણે? હે તો હળો. સો ગાઈસ ફાઇનલી હવે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. તમે જો બધા ક્યારા ઉપર હુકી દીધા છે. અમારા જયંતિભાઈ બતાવશે. જયંતિભાઈ બતાવો એકવાર. હાલ સો ગાઈસ ગિરીશની બાળે છે મેણિયું. કપા હુક્યો તો એ અને છોકરા રમે છે. તમે જુઓ તો હવે દોવાનો ટાઈમ થઈ ગયો છે ભેંસ્યો. તો પહેલાં આપણે ભૂરી ભેંસ ધોઈ નાખો, પછી આપણે મધુભાઈવાળી ભેંસ ધોઈ નાખો. તો પહેલાં જઈએ ભૂરી ભેંસ ધોવા માટે. તો એના પહેલાં જોઈશે આપણે ને મમ્મી કરાવશે ટેકો. મમ્મી તમે કરાવશો ટેકો? હા તો લાવ હળો પહેલાં આપણે. સો ગાઈસ પહેલાં જોઈશે એના માટે ચલો ગાઈસ સૌ પ્રથમ આપણે ભૂરી દોવાની શરૂઆત કરીએ. ભૂરી રાહ પણ જોઈ રહી છે. 5 વાગી જશે જો. તો એનું પાડું ભૂરી પાડુંનું ભૂરી ભેંસનું ભૂરું પાડું એ પણ જો અહીંયા હા છૂટું જ છે. સો ગાઈસ ફાઇનલી દોવાની શરૂઆત કરી દીધી છે. પાડું તો આવે છે. આ બે આ મા દીકરી અને આ મા દીકરો. સો ગાઈસ ચલો ફટાફટ એ ધોઈ નાખીએ. અને ગિરીશભાઈ બેન લઈને આવી ગયા છે. શું કેવું ગિરીશભાઈ? બોલો ને સાહેબ. મજામાં? મજા મજા. ચલો હવે ધોઈ નાખો ફર્સ્ટ ક્લાસ. સો ગાઈસ હું ભૂરી ધોઈને આવ્યો છું ભેંસ અને મમ્મીની હવે બીજી ભેંસ ધોવાની શરૂઆત તૈયારી કરે. તમે જો ખોણ તૈયાર કરે છે તો આપણે એને પણ ધોઈ નાખો ફટાફટ. પછી ડેરીએ જઈને ભરાઈ નાખીએ દૂધ. કેટલી વાર મમ્મી તરત ધોઈ છે કે મોડા એરી? સો ગાઈઝ મમ્મી કહેતી હતી ભૂરી દોરા વાઈશ પણ નહીં આવી. મેં એકલે ધોઈ નાખી છે. તો હવે ચલો હવે બીજી દોવા માટે શરૂઆત કરીએ. એ વાગશે બાપા હોય નહીં. પછી તા આમાં કાલે તાર જેટલો ચીર વડે ચીર. સો ગાઈઝ ચલો હવે શરૂઆત કરીએ. સો ગાઈઝ ફાઇનલી હું 2 ભેંસો ધોઈને અમે આવી ગયા છે અને મધુભાઈએ કરી છે જમવાની શરૂઆત. તો તરસાનું શાક બનાવવું હતું. પાપડી રીંગણ બધું મિક્સ સબ્જી. પાપડી રીંગણ ને અને ફુલેવર. શું ગયા જતા રીંગણ પાપડી અને બધું મિક્સ સબ્જી થશે. અને હું હવે જઈ આવું દૂધ ભરવા માટે. તો ચલો મિત્રો હું જો દૂધ ભરવા માટે દૂધ ભરાય અને પછી આપણે મળીએ સીધા ઘરે.